સોલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ પ્લસ અકાડમી. એચ પ્લસ અકાડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ છું, તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, આજે આપણે જોવાના છે નિગમની માહિતીના ભાગ નંબર 8ની અંદર કંડક્ટરની ફરજોની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર છે, ખૂબ જ ઉપયોગી લેક્ચર જે છે તમારા માટે બની રહેશે. બરાબર છે, ભાગ નંબર 8 જે છે આપણે ચર્ચા કરવાની છે. આવનાર ભરતી માટે જે છે ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. બરાબર છે, ચાલો ભાગ નંબર 8 આપણે જોઈએ. બરાબર છે, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લેક્ચરને જે લાઇક કરવાનું બાકી તો ફટાફટથી લાઇક કરી દેજો. પ્રશ્ન નંબર 45 સુધી આપણે જોયું છે. બરાબર છે, આજે જે છે 46થી આગળના પ્રશ્નો આપણે જોવાના છે. પ્રશ્ન નંબર 46 આપણે જોઈએ એ પહેલાં જણાવી દઈએ કે ભાઈ નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી તમે કરવા માગતા હોય તો અમારા પાછળ જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે રોડ સેફ્ટી, બરાબર છે, મોટર વ્હીકલ એક્ટ, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર, નિગમ રિલેટેડ માહિતી, 30 ગુણના લગેજ ભાડાના દાખલા, બરાબર છે, આ તમામે તમામ વસ્તુ જે છે એ તમને માત્ર 101 રૂપિયામાં 1 મંથની વેલિડિટી માટે આપવામાં આવે છે. તો ઝડપથી જે છે એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, ત્યાં જઈ અને એપ્લિકેશનની અંદર તમે જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનું આપણું સેશન. પ્રશ્ન નંબર 41 છે. 41 નંબરનો પ્રશ્ન એમ કે છે કે ભાઈ બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખવામાં આવે છે? કઈ જગ્યાએ રાખવામાં આવે? ચલો જણાવો તો મને. બસમાં પ્રાથમિક સારવારની સામગ્રી કઈ જગ્યાએ રાખીશું આપણે? તો તમને ખ્યાલ હોય તો બસની અંદર જે છે એક ફર્સ્ટ એડ કિટ હોય છે. શું હોય છે? ફર્સ્ટ એડ કિટ હોય છે. બરાબર છે, તો એ જગ્યાએ જે છે એ જગ્યાએ જે છે એની અંદર ફર્સ્ટ એડ કિટ રાખવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 47. એસટી બસમાં તાળપત્રી અને લગેજ દોરડું શા માટે રાખવામાં આવે છે? તમને જો ખ્યાલ હોય તો એસટી બસની અંદર તાળપત્રી રાખવામાં આવે છે અને લગેજ દોરડું રાખવામાં આવે છે. તો એ શા માટે રાખવામાં આવે છે? ચલો જણાવો તો એનો જવાબ આવશે પાર્સલની જે છે સુરક્ષા માટે. બરાબર છે, તાળપત્રીનો મતલબ શું? તો કે તાળપત્રી જે છે ચોમાસાની અંદર પાર્સલ ઉપર ઢોકી દેવામાં આવે. બરાબર છે, પાર્સલ કઈ જગ્યાએ મૂકવામાં આવે? તો કે બસના છાપરે. બસના છાપરે પાર્સલ કોણ ચડાવે? તો કે હમાલી. રસ્તામાં કોણ ચડાવશે? તો કે કંડક્ટર. કોની મદદથી ચડાવશે? તો કે મુસાફરની મદદથી. બરાબર છે, ચાલો. તો પાર્સલની સુરક્ષા માટે શું રાખવામાં આવે છે? તો કે તાળપત્રી અને લગેજ દોરડું. બરાબર છે, આવડે. ચાલો જવા દઈએ પ્રશ્ન નંબર 48. 48 નંબરનો પ્રશ્ન છે બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે વ્હિસલ કંડક્ટરે કઈ રીતે વગાડવાનું હોય? બસને પ્લેટફોર્મ પર મુકાવતી વખતે, એટલે કે બસ આવે છે બસ સ્ટેન્ડની અંદર, આવી પછી એને રિવર્સ લાવવાની હોય છે. બરાબર છે, તો એને રિવર્સિંગ પ્રોસેસ કહે છે. તો કંડક્ટરે જે છે એ રિવર્સિંગ પ્રોસેસ વખતે કેવી રીતે વિસલ વગાડવાની હોય? તો કે ત્રુટક ત્રુટક વગાડવાની. કેવી રીતે? ત્રુટક ત્રુટક જે છે એ વગાડવાની હોય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 49. એસટી બસમાં પાછળના ભાગે રૂટ બોર્ડ લગાડવાની જવાબદારી કોની હોય છે? એસટી બસમાં આગળના ભાગે રૂટ બોર્ડ કોણ લગાવશે? તો કે ડ્રાઈવર. પાછળના ભાગે રૂટ બોર્ડ લગાવવાની જવાબદારી કોની હોય છે? તો કે કંડક્ટરની જવાબદારી હોય છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 50. બસ ઉપડતા પહેલાં કંડક્ટરે અંગત રકમની નોંધ કોની પાસે કરાવવાની હોય છે? બરાબર છે, બસ પર તમે જ્યારે કંડક્ટર બની અને ફરજ પર ચડશો ત્યારે તમારા ખિસ્સામાં પોતાની જે રકમ છે એ તમારે કોને નોંધાવવાની હોય છે? તો કે એ રકમ જે છે કોને નોંધાવવાની હોય છે? કે ટીસી પાસે નોંધાવવાની હોય છે, ટ્રાફિક કંટ્રોલર પાસે નોંધાવવાની હોય છે. ઓકે, પછી જે છે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 51. બસ પ્લેટફોર્મ પર મુકાયા બાદ કયા મુસાફરને કંડક્ટર દ્વારા પ્રથમ પ્રવેશ આપવાનો રહેશે? બરાબર છે, બસ જે છે એ પ્લેટફોર્મ પર મુકાઈ જાય છે તો સૌથી પહેલાં જે છે કયા મુસાફરને બસની અંદર બેસાડવાનો? તો તમને ખબર છે કે અત્યારે જે છે ઓનલાઈન ઈ ટિકિટના માધ્યમથી અને એમ ટિકિટના માધ્યમથી જે છે મુસાફરો રિઝર્વેશન કરતા હોય છે. તો રિઝર્વેશનવાળા મુસાફરને જે છે પહેલાં બેસાડવાનો હોય છે, પછી જે છે બાકીની સીટની અંદર અન્ય મુસાફરને બેસાડવાના હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 52. સંસદ સભ્ય અને ધારાસભ્યોની બેઠકો કેટલા સમય સુધી ખાલી રાખી શકાય? બરાબર છે, તમારે જે છે મને સંસદ સભ્ય અને ધારાસભ્યની બેઠકો જે છે કોમેન્ટ કરવાની છે. ચલો કોમેન્ટ કરો તો કઈ આવશે? ધારાસભ્ય અને સંસદ સભ્યની બેઠક કઈ આવશે? ચલો કોમેન્ટ કરો. કોમેન્ટ કરી રાખવાની છે. ઓકે, ચલો તો સંસદ સભ્યો અને ધારાસભ્યોની બેઠક જે છે ક્યાં સુધી ખાલી રાખવાની હોય? આમ તો સંસદ સભ્ય અને ધારાસભ્યો જે છે મસ્ત મજાની ગાડી આપેલી હોય છે, તો ગાડીમાં ના જાય. બરાબર છે, તો બસમાં આવે. બરાબર, એટલે બસ ઉપડવાના સમય સુધી જે છે એ સીટ ખાલી રાખવાની હોય છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 53. મુસાફરો પાસેથી મુસાફરી ભાડું વસૂલ કરી ક્યારે ટિકિટ આપો તો કંડક્ટરનો ગુનો ગણાય? બરાબર છે, મુસાફર પાસેથી તમે ભાઈ ભાડું લઈ લીધું અને તમે પછી ટિકિટ આપતા નથી, ક્યારે ટિકિટ આપો તો એ ગુનો ગણાય? બરાબર છે, તો કે મુસાફરના ઉતરવાના સમયે તમે ટિકિટ આપો એ ગુનો કહેવાય. મુસાફર પાસેથી ભાડું લીધું તરત એમને ટિકિટ આપવાની હોય છે. સૌથી પહેલાં તમારે ટિકિટ આપવાની, ટિકિટ આપ્યા પછી મુસાફર જોડેથી ભાડું લેવાનું હોય છે. ઓકે, ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર છે 54. 54 નંબરનો પ્રશ્ન છે
54 નંબરનો પ્રશ્ન છે, એસટી બસમાં વહન કરવા માટે પોસ્ટ ખાતા દ્વારા શું આપવામાં આવે છે? એસટી બસની અંદર વહન કરવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા શું આપવામાં આવે છે? તો કે ટપાલના થેલા જે છે એ બસની અંદર મોકલાવવામાં આવે છે, બરાબર છે. બસ જે છે એક જિલ્લામાંથી બીજા જિલ્લાની અંદર જતી હોય છે એ વખતે પોસ્ટ જે છે એક જિલ્લાની બીજા જિલ્લાની અંદર મોકલાવાની હોય ત્યારે પોસ્ટ ભરેલો થેલો જે છે એ પોસ્ટ ઓફિસમાંથી આપી દેવામાં આવે છે. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 55, બસ ઉપાડવાની સંજ્ઞા કંડક્ટરે ડ્રાઈવરને કઈ રીતે આપવાની હશે? કયો તમને. બસ ઉપાડવાની સંજ્ઞા કંડક્ટરે ડ્રાઈવરને કઈ રીતે આપવાની હશે? તો કે 2 બેલ મારીને, બરાબર છે. આપણે જોઈ ગયા હતા કે ભાઈ બસ ઉપાડવા માટેની સંજ્ઞા 2 બેલ મારશે, બસ ઊભી રાખવા માટે 1 બેલ મારશે, બરાબર છે. ઓવરટેક માટે 3 બેલ મારશે. ચાલો આગળનો પ્રશ્ન નંબર 56, ચાલુ બસે દરવાજો ખુલ્લી ન જાય તે માટે કંડક્ટરે દરવાજામાં શું વ્યવસ્થા હોય છે? કંડક્ટરના દરવાજામાં શું વ્યવસ્થા હોય? તમને બધાને ખ્યાલ હશે. શું હોય? લોક હોય. ના, લોક નહીં, એને શું કહેવાય? સેફ્ટી લેન્ચ કહેવાય, બરાબર છે. સેફ્ટી લેન્ચ કહેવાય, બરાબર છે. ચાલો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 57, બસ ઊભી રાખવા કંડક્ટરે કેટલા બેલમાં ડ્રાઈવરને સૂચના આપવાની હશે? બસ ઊભી રાખવા માટે કેટલા બેલમાં ડ્રાઈવરને સૂચના આપવાની હોય? તો કે 1 બેલની અંદર જે છે ડ્રાઈવરને સૂચના આપવાની હોય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 58, પાછળના વાહનને સાઈડ આપવા માટે કેટલા બેલ મારીને ડ્રાઈવરે સૂચના આપવાની હોય છે? તો કે પાછળના વાહનને સાઈડ આપવા માટે કેટલા બેલ મારી ડ્રાઈવરને સૂચના આપવાની હશે? તો કે 3 બેલ. હમણાં જ મેં તમને કીધું. બસમાં રસ્તામાંથી આગળનો પ્રશ્ન નંબર 59, આઈએમપી પ્રશ્ન, મસ્ત મજાનો પ્રશ્ન, બરાબર છે. પ્રશ્ન નંબર 59 છે, બસમાં રસ્તામાંથી કેટલા મુસાફરોને ઓવરલોડ તરીકે લઈ જઈ શકાય? બસની અંદર મુસાફરોને કેટલા મુસાફરોને ઓવરલોડ તરીકે લઈ જઈ શકાય? તો કે બસમાં 25% મુસાફરો જે છે એ ઓવરલોડ તરીકે લઈ જઈ શકાય છે. ઓકે, ઓવરલોડ એટલે શું? તો કે બસ ભરાઈ ગઈ છે, બરાબર છે. રસ્તામાંથી કેટલા ઓવરલોડ લેવાના? 25% જ મુસાફરો જે છે ઓવરલોડ લેવાના, બાકીના મુસાફરોને પછી લેવાના નહીં, બરાબર છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 60, ડૉક્ટર, નર્સ યા પોલીસ અધિકારીને કેવા સંજોગોમાં ઓવરલોડ મુસાફર તરીકે લઈ શકાય? બરાબર છે. 25% ભરાઈ ગયું તેમ છતાંય જે છે ડૉક્ટર છે, નર્સ છે, પોલીસ અધિકારી તમને રસ્તાની અંદર મળે તો કેવા કિસ્સાની અંદર એમને ઓવરલોડ થઈ ગયું છે તેમ છતાંય લઈ જઈ શકાય? તો કે ઇમરજન્સી ડ્યુટીના સમયમાં જે છે ડૉક્ટર છે, નર્સ છે, પોલીસ છે, બરાબર છે. આ એવા વ્યક્તિઓ જે છે ઇમરજન્સી કામ કરતા હોય છે, બરાબર છે. તો એવા વ્યક્તિને જે છે પછી ના પાડવાની નહીં, એમને બેસાડી દેવાના. ઓકે, ચાલો તો ફાઇનલી જે છે ભાગ નંબર 8 જે છે આપણે જોયો. ભાગ નંબર 8 જોયો. ભાગ નંબર 9 જે છે ટૂંક જ સમયમાં તમારી સમક્ષ હું મૂકીશ, બરાબર છે. ભાગ નંબર 8ને જે છે જબરજસ્ત પ્રતિસાદ આપવાનો છે, વિડીયો લેક્ચરને લાઇક કરવાનું છે. નીચે જે છે મેં તમને ધારાસભ્ય અને સંસદ સભ્યની સીટો કોમેન્ટ કરવાની કીધી છે, એ કોમેન્ટ કરવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. અને ફટાફટથી નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામની લિંક આપેલી છે, એ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જાઓ. આવતા નેક્સ્ટ લેક્ચર જે છે એની લિંક હું તમને અગાઉથી જાણ કરી દઈશ, બરાબર છે. આપણી કોમ્પ્યુટરની ટેસ્ટ સિરીઝ ચાલુ છે, એ પણ જે છે દરરોજ રાત્રે 9 વાગે મુકાતી હોય છે. રોડ સેફ્ટીની સિરીઝ ચાલુ છે, એ 7:30 મુકાતી હોય છે, બરાબર છે. તો મોટાભાગની જે છે મસ્ત મજાની સિરીઝો આપણા યુટ્યુબ ચેનલની અંદર ચાલુ છે, એનો પણ લાભ મેળવો. અને આ પીડીએફ જે છે હું જે આપણા ભાગ પૂરા થશે એટલે તમને ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ. તો અચૂકથી જે છે ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જવાનું. પાછળ જે તમને કોર્સ વિશેની માહિતી દેખાય છે, બરાબર છે, કોર્સ વિશેની માહિતી દેખાય છે. હાલ જે છે એ 101 રૂપિયા અને 151 રૂપિયા જે છે ઓફર ચાલુ છે. તમે જે છે નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી માટે અમારા કોર્સ સાથે જોડાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મળીએ પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. ઓકે.